તો પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરાયું હતું। વાઇબ્રન્ટ સમિટમાં એઆઈ રોબોટ બન્યા આકર્ષણનું કેન્દ્ર। સેલ્ફી ક્લિક કરી મેલમાં તાત્કાલિક મોકલે છે આ એઆઈ રોબોટ। સેલ્ફીમાં પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ફ્રેમ હોય છે। મહાત્મા મંદિરમાં 5 એઆઈ રોબોટ મૂકવામાં આવ્યા છે। ये रोबोट काफ़ी ऑटोनॉमस है और ये यहाँ पे हर एक इनिशिएटिव जो गवर्नमेंट की है उसके ऊपर एक एक फिर रोबोट डिप्लॉयड है। सो जैसे गति शक्ति आज का एक टीम है, डोलेरा एक टीम है, तो उसके ऊपर इन्फॉर्मेशन है। तो अभी यहाँ पे जितने भी डेलीगेट्स आए हैं, इफ़ दे वांट टू नो अबाउट इट तो उसके में इन्फॉर्मेशन हो दे रहा है। यहाँ के स्पीकर्स क्या है, उनके स्पीकर्स की आइडेंटिटी क्या है, फ्रॉम वॉट बैकग्राउंड दे आर देन कमिंग, क्या सेशन होने वाला है आज का, उसका फिर कैलेंडर और प्लस एक फिर मोमेंटो के लिए फिर सेल्फी ऑप्शन दिया है जो कि आपको फिर वाइब्रेंट गुजरात का फिर एक फिर फ्रेम में आपको इमीडिएटली ईमेल आ जाएगी विच यू कैन लाइक फॉरवर्ड टू योर फैमिली एंड फ्रेंड्स टू कैन शो दिस प्लेस। तो ऐसा ये ऑब्जेक्टिव है। जो તમે વાઇબ્રન્ટ સમિટમાં આવો છો અને તમને એવું થાય છે કે તમારે જે જગ્યાએ જવું છે તે ક્યાં છે તમને ખબર નથી, તો તેના માટે વાઇબ્રન્ટ સમિટની અંદર આ પ્રકારના 5 એઆઈ છે જેને મૂકવામાં આવ્યા છે, જે તમને વાઇબ્રન્ટ સમિટની અંદર કયા પ્રકારના કાર્યક્રમો છે, શું છે, કઈ જગ્યાએ થશે તે તમામની માહિતી અહીંયાથી મળશે। આ તેનું હોમ પેજ છે કે જેની અંદર 4 ઓપ્શન્સ મળતા હોય છે, એક ટેક અ પિક્ચર, સેમિનાર, વિડીયો ગેલેરી અને ગીવ અ ફીડબેક। તો જો તમને ક્યાંય જવું છે તો તમે સેમિનાર સિલેક્ટ કરશો તો તમને ખબર પડશે। અત્યારે ઇનોગ્રલ સેશન ચાલી રહ્યું છે, તો ઇનોગ્રલ સેશનની અંદર જે પ્રકારના ગેસ્ટ છે, કેટલા વાગે હવે નેક્સ્ટ કયું ઇનોગ્રલ સેશન થવાનું છે, એરક્રાફ્ટ એવિએશનને લઈને આ ઇનોગ્રલ સેશન છે તો તેમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે તે તમામની માહિતી તમને મળી જશે। તેની સાથે જ તમારે આજના દિવસનું જે શેડ્યુલ છે તેની પણ માહિતી જોઈતી હોય તો તે માહિતી પણ તમને અહીંયાથી મળી જશે। કેટલા વાગે કોણ આવશે, કોણ કોણ બોલવાનું છે, એટલે કોણ કોણ સ્પીકર્સ છે, કોની ઉપસ્થિતિ છે, તેની સાથે જ અહીંયા હોમ કરશો તો તમને અહીંયાથી ટેક અ પિક્ચરનો પણ ઓપ્શન મળશે કે તમારા ફોટો ક્લિક કરી લેશે। આ ફોટો ક્લિક કર્યા બાદ તમને સીધો ફોટો છે તે ફોટો ક્લિક થઈ ગયો અને ફોટો તમને તમારા ઈમેલ આઈડી ઉપર મળી જશે। એટલે ખૂબ જ મહત્વની વાત, તમને આ ફોટો લીધો, ફોટો લઈ લીધા બાદ હવે જો તમે અહીંયા તમારું મેલ આઈડી ક્લિક કરશો તો તમને સીધો જ આ પિક જે છે તે તમને તમારા ઈમેલ આઈડી ઉપર મળી જશે। એટલે આ ખાસ પ્રકારની અહીંયાની આ વ્યવસ્થા છે જે ઊભી કરવામાં આવી છે। અહીંયા તમે તમારું મેલ આઈડી નાખશો અને વિધિન અ સેકન્ડ તમને તમારા ઈમેલ આઈડી ઉપર ફોટો મળશે। આખા મહાત્મા મંદિરમાં કયા પ્રકારનો કાર્યક્રમ છે, સાથે તમારી સેલ્ફી, તમામે તમામ વસ્તુ તમને આ એઆઈ દ્વારા પ્રાપ્ત થશે। એટલે ખૂબ જ મહત્વની વાત, સરકાર એઆઈ તરફ આગળ પ્રયાસો કરી રહી છે અને તેટલા જ માટે લોકો પણ એઆઈથી અવેર થાય તેટલા જ માટે અહીંયા એક ડેમોના ભાગરૂપે 5 એઆઈ છે જે મૂકવામાં આવ્યા છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।